ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજકોટમાં જ્યાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે, ત્યારે શહેરની સીમાડે જ એક એવું ગામ આવ્યું છે કે જ્યાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી, અને તેનું કારણ છે સ્વયંભૂ લોકડાઉન. આ ગામ છે લોધિકા તાલુકાનું અભેપર ગામ. ગામમાં પ્રવેશો એટલે પહેલા તો સન્નાટો લાગે, કારણ કે કામ વિના કોઈ ઘરની બહાર નીકળતું નથી. એટલું જ નહીં, સોશિયલ ડિસ્ટન્સનો અમલ ચુસ્તપણે કરી રહ્યા છે લોકો. ઘરની બહાર કોઈ નીકળે તો ફરજિયાત માસ્ક પહેરીને નીકળે છે. બહારગામથી આવતા લોકોને પણ કામ વિના ગામમાં નહીં આવવા સૂચના આપવામાં આવી છે. એક અઠવાડિયામાં 2 વખત ગામમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ભીડ ન થાય તે માટે ગામના દુકાનદારોએ પણ ખાસ નિયમો બનાવ્યા છે. જ્યાં સુધી એક ગ્રાહક દુકાનની અંદર હોય ત્યાં સુધી બીજા ગ્રાહકને પ્રવેશ આપવામાં નથી આવતો. જે દિવસથી કોરોના આવ્યો છે તે દિવસને અમારા ગામમાં એમ કે બધાય નિયમ પાડે છે, ખોટી ભીડ કરતા નથી અને બધાય સાવચેતી રહે છે અને માસ્ક પહેરીને જ કોઈ નથી પહેરતા તો તેમને પહેરાવે છે. હા, દવા છાંટવાની આવે છે ટાઈમે, એમ કે મચ્છર કે કાંઈ થવા નથી દેતા. બધાય ઉકેડા કે બધું સાફ રાખે કે ભાઈ કોરોનાના વિશે કે સોશિયલ ડિસ્ટન્સ રાખે છે, માસ્ક પહેરીને જ ગામ લોકો સુધી નીકળે છે અને કોઈને માસ્ક પહેર્યા વગર ગામમાં બહાર નીકળવા નથી દેતા. દુકાનોમાં માસ્ક રાખવામાં આવે છે. કોઈ માસ્ક પહેરી ન આવતું હોય તો એને ફરજિયાત માસ્ક પહેરાવીને જ નીકળવા દેવામાં આવે છે અને ગામમાં અઠવાડિયામાં 2 વાર સેનિટાઈઝ કરવામાં આવે છે. દિવાળીના તહેવારોમાં પણ બહારથી આવવાવાળા લોકોને એકદમ સાવચેતીથી આવવાનું અને દરેક આગેવાનોએ ધ્યાન રાખીને બધાને માસ્ક પહેરાવવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, આવી બધી સૂચનાઓથી બહુ કડક વસ્તુ કરવાથી કોરોના અભેપરમાં નથી. એક ગ્રાહક આવ્યા પછી એને સંપૂર્ણ માલ દઈ અને બીજા ગ્રાહકને અંદર પ્રવેશ કરવા દે છે. પૈસા અલગ એક બોક્સની અંદર રાખવાના, સેનેટાઈઝ કરીને પછી એનો ઉપયોગ બીજે દિવસે કરવાનો.